સાંજના 6 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 માં વાત કરવી છે આજના દિવસના તમામ મહત્વના 6 મુદ્દાઓની। સુપર 6 માં સૌથી પહેલા વાત સ્માર્ટ મીટરની। સ્માર્ટ મીટરે ગુજરાતમાં કેવી મચાવી છે બબાલ। રાજ્યમાં મોટા ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહી છે ખુદ સરકારી દાળ અને સાથે જ ચારધામ યાત્રાના મોતના આંકડા ઊભા કરી રહ્યા છે અનેક સવાલ। મુદ્દાઓ પર નજર કરીએ। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરવી છે એ સ્માર્ટ મીટરની કે જેને લઈને શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું। કોઈ સ્માર્ટ મીટરને કહી રહ્યું છે ચીટર મીટર તો કોઈ કહી રહ્યું છે લૂંટ મીટર। એટલું જ નહીં, હવે તો મીટર મુદ્દે ગરમાઈ ગયું છે રાજકારણ અને આ જ મુદ્દે આપ દ્વારા અપાય છે આંદોલનની ચીમકી। વિસ્તારે વાત કરીશું। જ્યારે બીજા મુદ્દામાં વાત એ તુવેર દાળની કે જેણે ખુદ સરકારે ખરીદી તેને સસ્તા અનાજની દુકાનોમાં પણ પહોંચાડાઈ, પણ દાળના વિતરણ પહેલા તેના નમૂના ચકાસતા જ નમૂના સાબિત થયા ફેલ। મુદ્દો એ કે આ સમગ્ર ઘટનામાં કોણે પાડ્યો છે ખેલ। એક તરફ ફસાઈ ગયા છે વેપારીઓના નાણાં તો બીજી તરફ લાભાર્થીઓને પણ છે દાળ મેળવવાના ફાંફા। ત્રીજા મુદ્દામાં વાત અમે આપને દેખાડીશું કેટલાક એવા દ્રશ્યો કે જેને જોઈને તમને પણ ચડશે જુસ્સો। કાળઝાળ ગરમી તમને અકળાવી રહી હોય તો તમારે દ્રશ્યો ચોક્કસ જોવા જોઈએ। જ્યાં 50 ડિગ્રી તાપમાનમાં રણ પ્રદેશમાં બીએસએફના જવાન ખડે પગે બજાવી રહ્યા છે ફરજ અને તેમના આ જુસ્સા સામે ગરમી પણ ઠંડી પડી ગઈ છે। ચોથા મુદ્દામાં ઇન્ડિયન આર્મીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની વાત કે જેમાં તે મહાભારતમાંથી શીખશે યુદ્ધના પાઠ। જી હા, પ્રોજેક્ટ ઉદ્ભવ અંગે ઇન્ડિયન આર્મી દ્વારા મહાભારત સહિતના પુરાણોનું કરવામાં આવી રહ્યો છે અભ્યાસ। પ્રાચીન વ્યૂહરચનાઓ અને આધુનિક હથિયારોના દમ પર સેના યુદ્ધમાં બનશે અજય। પાંચમા મુદ્દામાં અમે આપને બતાવીશું ચારધામ યાત્રામાંથી સામે આવી રહેલા ચોંકાવનારા દ્રશ્યો। ભારે ભીડના પગલે યાત્રા શરૂ થયાના 12 જ દિવસમાં 39 શ્રદ્ધાળુઓના નિપજ્યા છે મોત। સવાલ એ કે શ્રદ્ધાળુઓના મોત માટે માત્ર ખરાબ સ્વાસ્થ્ય જવાબદાર છે કે પછી અવ્યવસ્થા। અને અંતમાં વાત ભીષણ યુદ્ધના ભણકારાની। રશિયાએ યુક્રેનની સરહદ પર કરી છે ન્યુક્લિયર ડ્રીલ અને આ ડ્રીલે જ યુક્રેન સહિત પશ્ચિમી દેશોની ઊંઘ કરી દીધી છે હરામ। સવાલ એ કે શું ખરેખર રશિયાએ કરી દીધી છે પરમાણુ યુદ્ધની તૈયારી। આ તમામ મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરવી છે। સૌથી પહેલા વાત સ્માર્ટ